Jai Sri Swaminarayan student. I welcome you all in lecture of computer programming. So in the previous lecture you seen the example of for loop. ઓકે, એટલે કે ગઈ વખતે આપણે જે છે એ ફોર લૂપનું એક્ઝામ્પલ જે છે એ જોયો હતો. તો એની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી કે ભાઈ આપણે 1 થી 10 સુધીના જે નેચરલ નંબર છે એ પ્રિન્ટ કરાવડાવવા માટેનો આપણે જે છે એ પ્રોગ્રામ જોયો હતો. તો હવે જે છે એ આપણે એની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી કે hash include stdio.h hash include conio.h void main integer I for I is equal to 1, I less than equal to 10, I plus plus, printf %d /n, અહીંયા આપણે લખ્યું હતું I, get ch અને ક્લોઝ. તો આવી રીતનો જે છે એ આપણે પ્રોગ્રામ લખ્યો હતો જેની અંદર ઇન્ટીજર I જે છે એ શું છે ઇનિશિયલાઇઝેશન, I લેસ ધેન ઇક્વલ ટુ 10 શું છે કન્ડિશન, અને આ શું છે તો કે ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. તો આ રીતે જે છે એ આપણે જોયું હતું. હવે આજે જે છે એ આપણે એ વસ્તુ જોવાની છે કે આપણે એકચ્યુઅલી લૂપિંગનો પ્રોગ્રામ લખવો હોય તો કેવી રીતે લખી શકાય. તો એક જ પ્રોગ્રામ જે છે એ વાઇલ લૂપથી, ડુ વાઇલ લૂપથી અને ફોર લૂપથી કેવી રીતે લખી શકાય એ વસ્તુ આજે આપણે જોઈશું. તો ચલો શરૂ કરીએ. તો આજે આપણે જોવાનું છે કે મારે 2, 5, 7, 9 up to 11, 13, 15, 17 અને 19 સુધીના આંકડા પ્રિન્ટ કરાવડાવવા છે. ઓકે, 2 થી શરૂ કરી અને 19 સુધીના આંકડા મારે પ્રિન્ટ કરાવડાવવા છે. તો એ આંકડા હું ફોર લૂપથી, ડુ વાઇલ લૂપથી અને વાઇલ લૂપથી કેવી રીતે પ્રિન્ટ કરાવડાવીશ એ વસ્તુ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલા જે છે એ આપણે જોઈએ કે ભાઈ આ વસ્તુ જો મારે વાઇલ લૂપથી કરાવડાવી હોય તો એનો પ્રોગ્રામ કેવી રીતે બનશે, અને આપણે એ ઇનિશિયલાઇઝેશનની બધી વસ્તુ કઈ જગ્યાએ કરીશું એ વસ્તુ આપણે અહીંયા જોઈશું. તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ વાઇલ લૂપથી. હવે વાઇલ લૂપથી લખવું હોય તો આપણે જે છે એ ખબર છે કે ભાઈ લૂપની અંદર જે 3 કમ્પોનન્ટ્સ છે એ મેઇન છે. સૌથી પહેલા જે છે એ ઇનિશિયલાઇઝેશન, પછી જે છે એ કન્ડિશન અને પછી જે છે એ ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ. આ 3 કમ્પોનન્ટ્સ મેઇન છે, એટલે કે કોઈ પણ લૂપ લખવા માટે આ 3 કમ્પોનન્ટ્સનો ઉપયોગ થાય. હવે વાઇલ લૂપનું જો ફોર્મેટ જોઈએ તો એ છે વાઇલ, કન્ડિશન અને સ્ટેટમેન્ટ. આ જે છે એ વાઇલ લૂપનું સ્ટ્રક્ચર છે, એટલે કે બ્રેકેટની અંદર કન્ડિશન તો આવી જાય છે પણ કન્ડિશન પહેલા શું જોશે ઇનિશિયલાઇઝેશન, એના પછી શું જોશે ઇન્ક્રીમેન્ટ. તો ચલો કેવી રીતે લખાશે એ વસ્તુ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે લખીશું હેશ include
stdio.h hash include conio.h void main. હવે આ પ્રોગ્રામની અંદર ઇનિશિયલાઇઝેશન કયું થશે, કન્ડિશન કઈ થશે અને ઇન્ક્રીમેન્ટ કયું થશે એ વસ્તુ પણ નક્કી કરવી જરૂરી છે. એટલે કે આઈ ની વેલ્યુ ક્યાંથી ચાલુ થશે, 2 થી ચાલુ થશે. ક્યાં સુધી જશે તો 19 સુધી જશે. એટલે કે આઈ લેસ ધેન ઇક્વલ ટુ 90 સુધી જશે. ઇન્ક્રીમેન્ટ કેટલાનું છે તો કે 2 નું છે. કેટલાનું છે? 2 નું. અહીંયા જે છે એ 1 3 5 7 9 અને 19. ઓકે, એટલે ઇનિશિયલાઇઝેશન કેટલાનું થશે? i ઇઝ ઇક્વલ ટુ 1 થી. ઇન્ક્રીમેન્ટ કેટલાનું છે? 2 નું ઇન્ક્રીમેન્ટ છે. ઓકે, એટલે કે આપણે જે એકી સંખ્યાઓ છે, જે ઓડ નંબર છે એ પ્રિન્ટ કરાવડાવવા માટેનો પ્રોગ્રામ લખીએ છીએ. ઓકે, એટલે કે 1 3 5 7 9 અપ ટુ 19 સુધી. તો જુઓ અહીંયા જે છે એ ડિફરન્સ કેટલો આવે છે? 1 અને 3 એટલે 2, 3 અને 5 એટલે 2, 5 અને 7 એટલે 2, 7 અને 9 એટલે 2. કહેવાનો મતલબ કે બધામાં એટલે ઇન્ક્રીમેન્ટ જે છે એ 2 નું આવશે. ઇનિશિયલાઇઝેશન 1 થી થશે, કન્ડિશન જે છે એ 90 સુધી જશે. હવે આપણે અહીંયા શું કરાવડાવીશું તો કે ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 1. ઇનિશિયલાઇઝેશન જે છે એ વેરિયેબલ ડિક્લેરેશનની અંદર આપણે લખી દઈશું. કારણ ઇનિશિયલાઇઝેશન i ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે while i લેસ ધેન ઇક્વલ ટુ 10 એટલે કે આ જે છે એ કન્ડિશન બનશે. અને પછી આપણે અહીંયા લખીશું printf %d i. ઓકે, પછી મેસેજ એકવાર પ્રિન્ટ થઈ ગયું 1, પછી ઇન્ક્રીમેન્ટ કેટલું છે? 2 નું. તો અહીંયા આપણે લખીશું i ઇઝ ઇક્વલ ટુ i પ્લસ 2. ઓકે, બ્રેકેટ ક્લોઝ, get ch એન્ડ બ્રેકેટ ક્લોઝ. તો અહીંયા જે છે એ આપણે while લૂપની અંદર જે છે એ અલગ અલગ પ્રકારના ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન એ બધી વસ્તુ અલગ કરવી પડે છે. અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આ જે છે એ આપણું ઇનિશિયલાઇઝેશન છે. આ જે છે એ આપણી કન્ડિશન છે અને આ જે છે એ આપણું ઇન્ક્રીમેન્ટ છે. ઓકે, એટલે કે આપણે ફોર લૂપમાં શું કરીએ છીએ? આ બધી વસ્તુ આપણે જોડે લખીએ છીએ, જ્યારે while લૂપની અંદર આ વસ્તુ આપણે અલગ અલગ લખીએ છીએ. પણ હા, લખીએ તો છીએ જ. ઇટ મીન્સ ધેટ કે જ્યારે પણ આપણે કોઈ પણ લૂપિંગનો પ્રોગ્રામ લખતા હોય તો એ વખતે આ 3 કમ્પોનન્ટ જે છે એ હોવા જરૂરી છે. હવે આ જ પ્રોગ્રામ જો આપણે ડુ while લૂપથી લખવો હોય તો એ આપણે કેવી રીતે લખી શકીએ એ જોઈએ. ડુ while લૂપથી લખવું હોય તો એની અંદર પણ આપણે મેઇન 3 કમ્પોનન્ટ્સ તો જોશે જ. એટલે આપણે અહીંયા જે છે આપણે શરૂઆત કરીએ. સપોઝ કે hash include stdio.h hash include conio.h void main integer i is equal to 1. હવે સૌથી પહેલા શું થશે?
ડુ, પછી અહીંયા આપણે લખીશું printf %d, નીચે પ્રિન્ટ કરાવડાવવા હોય તો /n, નીચે પ્રિન્ટ ના કરાવડાવવા હોય તો સિમ્પલ ખાલી %d, while I લેસ ધેન ઇક્વલ ટુ, અહીંયા જે છે એ આપણે ખાસ નક્કી કરવાનું છે. કેમ? કારણ કે અહીંયા જે છે પહેલા વેલ્યુ પ્રિન્ટ થશે કે i+2 એટલે કે 3 થશે. હવે 3 ની વેલ્યુ જે છે એ અહીંયા ચેક કરાવવા આવશે, એટલે કે 3, 5 અપ ટુ 19 સુધી અહીંયા જશે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ 19, અને પછી જે છે એ જ્યારે i+2 એટલે 21 આવશે, એટલે કે 21 લેસ ધેન ઇક્વલ ટુ 19 નો, તો પછી આ કન્ડિશન જે છે એ ફોલ્સ થઈ જશે. ક્લિયર છે? એટલે કે get ch અને અહીંયા ક્લોઝ. તો આ જ પ્રોગ્રામ જે છે એ આપણે ડુ વાઇલ લૂપથી જો લખીએ તો એ ડુ વાઇલ લૂપથી આ રીતે પ્રોગ્રામ લખી શકાય, જેની અંદર આ જે છે એ ઇનિશિયલાઇઝેશન છે. ડુ વાઇલ લૂપની અંદર આ જે છે એ ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ છે, ને આ જે છે એ શું છે? કન્ડિશન છે. ક્લિયર? એટલે કે આવી રીતે જે છે એ આપણે ડુ વાઇલ લૂપનો ઉપયોગ કરી અને આપણે પ્રોગ્રામ લખ્યો. હવે આ જ પ્રોગ્રામ જો આપણે ફોર લૂપથી લખવો હોય તો આપણે એને કેવી રીતે લખી શકીએ તો એ જોઈ લઈએ. તો for the for loop #include stdio.h #include conio.h void main integer I. હવે આની અંદર આપણે શું લખીશું? ફોર લૂપ કેવી રીતે લખાય એ. સો હવે આપણે અહીંયા લખીશું for I is equal to 0, I less than equal to 19, I plus plus. ઓકે, હવે અહીંયા આપણે લખીશું printf, સોરી અહીંયા I is equal to 1, printf %d/n, અને અહીંયા લખીશું આપણે I, અહીંયા લખીશું I is equal to I plus 1. કેમ? કારણ કે અહીંયા ઓલરેડી એક ઇન્ક્રીમેન્ટ થાય છે, એટલે અહીંયા આપણે બેની જગ્યાએ એક જ ઇન્ક્રીમેન્ટ કરીશું. ઓકે, પછી get ch અને ક્લોઝ. આની અંદર જે છે એ જ્યારે I ની વેલ્યુ 1 હશે, ઓકે, તો 1 લેસ ધેન 19, 1 લેસ ધેન ઇક્વલ ટુ 19, તો કે યસ. તો હવે શું થશે? 1 પ્રિન્ટ થશે. હવે આ પ્રમાણે I ની વેલ્યુ i+1 મુજબ 1 + 1 બરાબર 2 થશે. હવે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પ્રમાણે અહીંયા પાછી એક I++ પ્રમાણે પાછી એક વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે, એટલે I ની વેલ્યુ થશે 3. એટલે જ્યારે બીજી વાર લૂપ એક્ઝિક્યુટ થવા આવશે એટલે અહીંયા ચેક થશે કે 3 લેસ ધેન 19, તો કે યસ. તો અહીંયા પ્રિન્ટ થશે 1 તો ઓલરેડી છે જ, બીજી વાર પ્રિન્ટ થશે 3. ઓકે, I is equal to I+1 મુજબ એની વેલ્યુ થશે 3 + 1 is equal to 4, અને
પોસ્ટ ઇન્ક્રીમેન્ટ પ્રમાણે એની વેલ્યુ થશે 4 + 1 = 5. હવે જ્યારે ત્રીજી વાર લૂપ ફરવા જાય છે તો એ વખતે i ની વેલ્યુ કેટલી થશે 5. તો કે 5 < 19, તો કે યસ. તો 1 અને 3 તો ઓલરેડી પ્રિન્ટ જ છે. i ની વેલ્યુ કઈ 5 પ્રિન્ટ થશે. ફરીથી પાછું i = i + 1 એ મુજબ 5 + 1 = 6 અને i ++ મુજબ 6 + 1 = 7. ફરીથી જે છે એ અહીંયા ચોથી વાર જે છે એ ચેક થશે કે ભાઈ 7 < 19, તો કે યસ. તો અહીંયા 1, 3, 5 અને 7 ની વેલ્યુ પ્રિન્ટ થશે. i = i + 1 પ્રમાણે 7 + 1 એટલે કે 8 અને i ++ મુજબ 8 + 1 = 9. એટલે કે જ્યારે પાંચમી વાર જશે તે વખતે 9 વેલ્યુ હશે. એમ કરતા કરતા કે 19, તો કે યસ. તો હવે 1, 3, 5, 7 અને 9 પ્રિન્ટ થશે. અને i = i + 1 પ્રમાણે 9 + 1 = 10 અને i ++ પ્રમાણે 10 + 1 = 11 થશે. ટૂંકમાં આવી રીતે જે છે એ આપણી લૂપ જે છે એ જ્યાર સુધી i ની વેલ્યુ 19 નહીં થઈ જાય ત્યાં સુધી સતત ફર્યા કરશે. અને જેવી i ની વેલ્યુ 19 થયા પછી 19 પ્રિન્ટ થશે અને જેવી એની વેલ્યુ જે છે એ 21 થશે એટલે અહીંયા કન્ડિશન ચેક કરશે કે ભાઈ 21 < 9 એટલે કહેશે નો. એટલે કે અહીંયા આપણું જે છે એ ઓવર થઈ જશે. ક્લિયર? એટલે કે કોઈ પણ લૂપ જે છે એની આ રીતે સિસ્ટમેટિક જે છે એ એક્ઝિક્યુટ થશે. અને કોઈ એની લૂપ જે છે એ સિસ્ટમેટિક એક્ઝિક્યુશન માટે એમાં 3 કમ્પોનન્ટ્સ જે છે એ હોવા ખૂબ જ જરૂરી છે. અને જે 3 કમ્પોનન્ટ જે છે એ ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. તો આ રીતે જે છે એ 3 કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરીને જ આપણે જે છે એ લૂપિંગ જે છે એ કરી શકીએ છીએ. ઓકે, તો હું આશા રાખું છું કે આપને જે આજે આપણે એક જ પ્રોગ્રામ જે છે એ 3 અલગ અલગ લૂપનો ઉપયોગ કરી અને કર્યો છે એ આપને ખબર પડી હશે. અને 3 લૂપ વચ્ચેનો જે ડિફરન્સ જે છે કે જેની અંદર આપણે જે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, તો જે આપણે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને એક્ઝિટ કંટ્રોલ લૂપ છે તો એનો જે આઈડિયા છે એ તમારા મગજમાં ક્લિયર થયો હશે. સાથે આપણે કોઈ પણ પ્રોગ્રામ લૂપિંગનો ઉપયોગ કરીને કેવી રીતે લખી શકીએ એ વસ્તુનો આઈડિયા આવ્યો હશે. અને આ 3 વચ્ચે જે ડિફરન્સ જે છે એ ડિફરન્સ તમે સમજ્યા હશો એવી મને આશા છે. સાથે આપણે એ પણ જોયું છે કે અહીંયા જે છે એ ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એ જે છે એ આપણે અહીંયા જોડે જ લખી દીધેલું છે. એટલે કે એ પણ એક મેઇન ડિફરન્સ તમને ખબર પડ્યો હશે કે વાઇલ લૂપની અંદર આપણે ખાલી એકલી વાઇલ અને ડુ વાઇલ લૂપની અંદર ખાલી આપણે એકલું કન્ડિશન લખીએ છીએ, જ્યારે ફોર લૂપ જે છે એ વાઇલ અને ડુ વાઇલનું એડવાન્સ વર્ઝન છે કે જેની અંદર આપણે કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ અને સાથે સાથે ઇનિશિયલાઇઝેશન આપણે બધું જોડે જ કરી શકીએ છીએ. ઇવન આપણે અહીંયા આવી રીતે પણ લખી શકીએ છીએ ફોર ઇન્ટીજર i = 0. એટલે કે જો આપણે એને ઉપર ડિક્લેર ના કરવો હોય તો આવી રીતે આપણે વાઇલ ફોર લૂપની અંદર પણ ડિક્લેર કરી શકીએ છીએ. એટલે કે આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. ક્લિયર છે? એટલે કે લૂપ કેવી રીતે લખવાની એ વસ્તુનો આઈડિયા આપણને ખાસ ક્લિયર હોવો જોઈએ કે એની અંદર આપણે શું કરાવડાવવાનું છે, બરોબર છે, અને એનું આઉટપુટ આપણને શું મળવાનું છે એના બેઝ ઉપર આપણે જે છે એ આપણા લૂપ જે કેવી રીતે લખાશે એ વસ્તુ નક્કી થશે. તો હું આશા રાખું છું કે આપને આ જે સમજાયું છે એમાં ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું આપણે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.